આ મંદિરમાં બન્યું ત્યારથી છેલ્લા 26-27 વર્ષથી હું અહીંયા સેવા પૂજા કરું છું અને 1100 કોળિયાની દીપમાળા છે કે જે આ 1100 દીપ પ્રાગટ્ય છે, જેને દીપદાનનું મહત્વ કીધેલું છે ભગવાને. શ્રાવણ મહિનાના બીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવની ખૂબ જ સરસ એવી આરતી કરવામાં આવી. નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા. આજે આપણી સાથે જોડાયા છે સિદ્ધેશ્વર મહાદેવના પૂજારીજી. તો પૂજારીજી, સૌપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો અમને શ્રાવણ મહિનાનું થોડુંક મહત્વ જણાવો અને પછી અમને થોડુંક આ દીપમાળા વિશે જણાવો. પ્રથમ તો મારું નામ પ્રવીણગીરીજી ગોસ્વામી ને આ મંદિરમાં બન્યું ત્યારથી છેલ્લા 26-27 વર્ષથી હું અહીંયા સેવા પૂજા કરું છું. ને શ્રાવણ માસનો એક શિવ ભક્તિનો કે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાર કમયુ બંધના મૃત્યોર મોક્ષી મામૃતા એવા ભોળાનાથને રીઝવવાનો એક અનેરો અવસર એટલે પવિત્ર શ્રાવણ માસ. જે શ્રાવણ માસમાં અહીંયા અમારે ભક્તોની ભીડ આપ જોઈ શકો છો અને અમારે જે દર્શનાર્થીઓ તમામ સોસાયટીમાંથી આવતા હોય છે. બીજા નંબરમાં અમારા વર્ષોથી એક અમારા ત્રિવેદી એસોસિએટ અને સદગુરુ ફ્લાવર મોરબીમાં જેનું નામ સારામાં સારું છે, એના તરફથી આ શણગાર કરવામાં આવે છે મહાદેવજીનો, કે દર સોમવારે આવો મહાશણગારનું આયોજન કરી છે અને 1100 કોળિયાની દીપમાળા છે કે જે આ 1100 દીપ પ્રાગટ્ય છે, જેને દીપદાનનું મહત્વ કીધેલું છે ભગવાને. દીપ જ્યોતિ નમોસ્તુતે. એટલે દીપદાન જે રહ્યું એ શ્રાવણ માસમાં એનું અનેરું મહત્વ છે. આજ આખી ગેંગ આવી હતી અને આખી ગેંગે આજે લગભગ 4 કલાક તમે મહેનત કરી અને 4 કલાકની મહેનત બાદ આ બધા આપ દર્શન કરી શકો છો. એવા એને મહાદેવને સરસ મજાના આજે બોલ્યા કે કાલે એવા રૂડા રણિયા હમણાં મહાદેવને બનાવી દીધા. અને આજે તમામ ભક્તોને ભગવાન ભોળાનાથ આશુતોષ મહાદેવના એવા આશીર્વાદ ફળે કે આવા ને આવા શ્રાવણ માસમાં સૌ કોઈ અભિષેકનો લાભ લે